ચલો વિદ્યાર્થી મિત્રો, નવા ટોપિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ટેન્સ જોયા, હવે આપણે નવો ટોપિક જોવાનું છે, એ છે મોડેલ ઓક્ઝિલરી. શું જોવાનું છે? મોડેલ ઓક્ઝિલરી. હવે મોડેલ ઓક્ઝિલરી સ્ટાર્ટ કરીએ એની પહેલા હવે આપણા પાછા સ્વીટ શીખીએ નવા. ડન કે નહીં? આજનું પહેલું સ્વીટ શું છે? ચલો જોઈએ. તમારું સ્વીટ છે આજનું છે એ છે ઇફ. શું છે વિદ્યાર્થી મિત્રો? ઇફ. ઇફનો મતલબ થાય જોતો. શું થાય? જો અને તો. જો તમે આવો તો હું મદદ કરું, જો તમે વાંચો તો તમે સફળ થાવ, જો સરકાર તારીખ જાહેર કરે તો અમે તૈયારી શરૂ કરીએ. ક્લિયર કે નહીં? હવે જો ઇફ છે એ શરતી વાક્ય છે. કેવું છે? શરતી વાક્ય. તો અહીંયા જો ઇફ પછી બે વાક્ય હોય, એક હોય સાદા વર્તમાનનું અને એક હોય છે સાદા ભવિષ્યનું. આમાં તમને ખબર છે કે સબ્જેક્ટ આવે, વિલ સેલ આવે પ્લસ V1 આવે. આમાં શું આવે? સબ્જેક્ટ આવે, પછી V1 આવે, બાળકો એટલે કે ES આવે, બાળકો એટલે હી સી ને નામ એક વચન તો એને ES લગાડી દેવાનું. ડન કે નહીં? હવે જો હું તમને એક વાક્ય આપું, જો તમે આવો તો હું મદદ કરીશ. ડન? જો એટલે શું થાય? તો જો માટે તમારે મૂકવાનું ઇફ. જો અહીંયા છે તો અહીંયા ઇફ મૂકો, જો વચ્ચે હોય તો જો વચ્ચે મૂકો. ડન? ઇફ વચ્ચે મૂકો. તમે આવો, ઇફ પછી કયો કાળ? સાદો વર્તમાન કાળ. અને જો અહીંયા હોય તો સાદો વર્તમાન કાળ અહીંયા આવી જાય. ડન કે નહીં? તમે આવો એટલે ઇફ યુ કમ. આ રીતે. તો માટે કંઈ નહીં, ખાલી અલ્પવિરામ. હું મદદ કરીશ. આઈ શેલ હેલ્પ. આ રીતે. ખબર પડી કે નહીં ગાઈસ? લખો એટલું, ત્યાં હું તમને એક્ઝામ્પલ આપીને લખો, ત્યાં લખી નાખો એટલું. ચલો રેડી? હવે તમારે શું કરવાનું છે? વિડીયોને પોઝ કરવાના છે. આ બધા વાક્ય તમારે જાતે બનાવવાના છે. ખબર પડી કે નહીં? જાતે બની જાય એટલે પછી વિડીયો બની જાય એટલે તમારે પાછો વિડીયો પોઝ કરવાનો રહું, હું સોલ્વ કરાવડાવું છું. ડન? જો તેઓ વાંચે, જો અહીંયા છે મૂકો ધે. તેઓ વાંચે એટલે ધે રીડ. સોરી, ઇફ મુકાઈ ગયો. ધે રીડ. ઇફ ધે રીડ. તો માટે કંઈ નહીં, ખાલી અલ્પવિરામ. તેઓ પાસ થશે. ધે વિલ પાસ. ડન? જો તેણી બોલશે તો તમે કહેશો સર અહીંયા તો સ આવ્યો બંને જગ્યાએ, તો બંનેમાં ભવિષ્ય આવશે નહીં. ભલે અહીંયા સ આવે પણ તમારે જોની બાજુમાં સાદો વર્તમાન કાળ જ મૂકવાનો. ખાસ યાદ રાખજો, ભલે બંને બાજુમાં સ આવે અને અહીંયા સ ના આવે તોય તમારે ત્યાં સાદો ભવિષ્ય કાળ જ મૂકવાનો. ડન કે નહીં? જો તેણી બોલે, ઇફ સી, બોલવું એટલે સ્પીક. પછી સી તો અંગ્રેજીના બાળકો છે ને એટલે સ્પીક્સ કરી નાખવાનું. શું કરી નાખવાનું? સ્પીક્સ. ઇફ સી સ્પીક્સ. તો માટે કંઈ નહીં, ખાલી અલ્પવિરામ. હું મદદ કરીશ. આઈ શેલ અથવા આઈ વિલ હેલ્પ. જે લખવું એ લખો. ખબર પડી કે નહીં? આ રીતે. જો સરકાર તારીખ જાહેર નહીં કરે, જો એટલે ઇફ મૂકો. સરકારને કહેવાય ગવર્મેન્ટ. હવે નકાર છે તો નકારમાં તમને ખબર છે સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, તો આ નામ છે કે નહીં તો મૂકવાનું ડઝ. ઇફ ગવર્મેન્ટ ડઝ નોટ ડિક્લેર ડેટ. આ રીતે. તો અમે વિરોધ કરીશું, તો માટે ખાલી અલ્પવિરામ. અમે વિરોધ કરીશું. વી શેલ પ્રોટેસ્ટ. આ રીતે. ખબર પડી કે નહીં ગાઈસ? નેક્સ્ટ વાક્ય જુઓ. જો તમે નહીં સમજો, જો અહીંયા છે મૂકો અહીંયા ઇફ. તમે નહીં સમજો, યુ નકાર છે એટલે ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ. તો હું જઈશ. આઈ શેલ ગો. ખબર પડી કે નહીં? આ રીતે. ચલો, અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. નહીં તો તમારે બે વાક્ય જાતે વિચારીને મને 9924409270 ઉપર વોટ્સઅપ કરવાના છે. એટલે તમારું ગ્રામર એ ફૂલ સ્ટ્રોંગ રહે, તમારું મેઇન્સ એ ફૂલ સ્ટ્રોંગ રહે. ખબર પડી કે નહીં ગાઈસ?
ચલો ક્લિયર છે? તો મળીએ આના પછીના ટોપિકમાં, એટલે ચાલુ જ રાખવાનું છે. ચલો હવે આપણે નવો ટોપિક શીખવાનું છે. એ ટોપિકનું નામ છે મોડેલ ઓક્ઝિલરી. શું છે? મોડેલ ઓક્ઝિલરી લખેલું છે. આનો મતલબ થાય સહાયકારક ક્રિયાપદ. શું થાય? સહાયકારક ક્રિયાપદ. આમાં શું આવે? તો આમાં તમારે એક પરિવાર શીખવાનું છે. કેન, કુડ, મે, માઇટ, સેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ અને ઓટ ટુ. આટલું શીખવાનું છે. ક્લિયર કે નહીં? આમાંથી તમે બે પરિવારજનોને ઓળખો છો. તો કયા પરિવારજનો? તો કે વિલ અને સેલ. સાદા ભવિષ્યમાં તમને હવે ખબર જ છે કે સાદા ભવિષ્ય કાળમાં વિલ અને સેલ પછી V1 આવે તો આ બધા ભાઈ બહેનો છે. આ બધા પછી V1 આવશે. ક્લિયર કે નહીં? ખાસ યાદ રાખજો. હવે સૌથી પહેલા આપણે જોઈએ કેનને. કેન વાત કરે છે એબિલિટીની, તાકાતની, સક્ષમતાની વાત કરે. ખાઈ શકું, બોલી શકું, હું હવે કંઈ પણ કરી શકું. ડન? તો સબ્જેક્ટ આવે, પછી કેન, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. ક્રિયા સાથે શબ્દ આવે છે શકું છું, ખાઈ શકું છું, બોલી શકું છું, રમી શકું છું, જોઈ શકું છું. અથવા ક્રિયા સાથે શબ્દ આવે શકીશ, ખાઈ શકીશ, બોલી શકીશ, રમી શકીશ, જોઈ શકીશ, વાંચી શકીશ. ડન કે નહીં? સપોઝ કે તેઓ મને પૂછી શકે છે. તેઓ એટલે ધ્યેય, પહેલો શબ્દ પહેલા, પછી છેલ્લેથી શકવું એટલે કેન, પૂછવું એટલે આસ્ક અને મને એટલે મી. આ રીતે ખબર પડી કે નહીં? આ તો થઈ ગયું પોઝિટિવ. ચાલો હું તમને નેગેટિવ ને ઇન્ટ્રોગેટિવ બનાવી દઉં. તેઓ મને નહીં પૂછી શકે, તો પૂછી શકે નહીં, નહીં પૂછી શકીએ અથવા પૂછી શકે નહીં અથવા પૂછી શકતા નથી, બધું એક જ. ડન? ધ્યેય પછી કેન નોટ. આ એકમાત્ર એવું શબ્દ છે ને નોટ કે કેન સાથે જોઈન્ટમાં આવે. બાકી તમારે બીજું લખવું હોય ને તો આ રીતે શોર્ટ સ્પેસ રાખવી પડે, પણ આ હંમેશા જોઈન્ટમાં આવે. ડન? ધેય કેન નોટ આસ્ક મી. અને શોર્ટમાં આને બોલાય કાન્ટ. અમેરિકન ઇંગ્લિશમાં કાન્ટ અને બ્રિટિશ ઇંગ્લિશમાં કેન્ટ. ડન? એ રીતે. પછી પ્રશ્નાત્મક. શું તેઓ મને પૂછી શકે? તો આગળ લેવાનું કેન, ધેય, આસ્ક મી. આ રીતે ખબર પડી કે નહીં? લખી નાખો. ચલો પછી કેનના એક્ઝામ્પલ આપણે જોઈએ. ચલો રેડી છે? કે ડાઉટ હોય તો પૂછો. ચલો આ વાક્ય જોઈએ. અગેન કહું છું, તમારે હકાર નકાર પ્રશ્નાર્થ બનાવવાના છે. આળસ કરતા નહીં, બાકી લુડકી જાશો. આપણે પાસ થઈ શકીએ. આપણે એટલે વી, શકીએ એટલે કેન, પાસ એટલે પાસ, વી કેન પાસ. પછી નકાર શું થાય? આપણે પાસ થઈ શકશું નહીં, તો નહીં થઈ શકીએ. વી કેન નોટ પાસ. પ્રશ્નાર્થમાં શું આપણે પાસ થઈ શકીએ? શું આપણે પાસ થઈ શકીએ? તો આગળ લેવાનું કેન, કેન વી પાસ. આ રીતે. પછી શું તમે રાહ જોઈ શકો? ડાયરેક્ટ પ્રશ્ન આપ્યો તો પહેલા કેન વાળું લખો. કેન યુ વેઇટ. આ રીતે. આ જોવું એટલે સી અથવા વોચ ને રાહ એટલે વેઇટ એવું નહીં હોય. આખો શબ્દ ભેગો છે. રાહ જોવી એટલે વેઇટ થાય. પછી તમે રાહ જોઈ શકો. યુ કેન વેઇટ. નકાર થાય તમે રાહ જોઈ શકો નહીં. યુ કેન નોટ વેઇટ. આ રીતે. સરકાર હવે તારીખ જાહેર કરી શકે. સરકાર એટલે ગવર્મેન્ટ. શકે એટલે કેન. જાહેર કરવું એટલે ડિક્લેર. તારીખ એટલે અ ડેટ લખો, ધ ડેટ લખો, બધી વસ્તુ લખો. ખાલી ડેટ લખો તો પણ ચાલશે. ડન કે નહીં? નકાર શું થાય? સરકાર હવે તારીખ જાહેર કરી શકે નહીં. ગવર્મેન્ટ કેન નોટ ડિક્લેર અ ડેટ. કેન ગવર્મેન્ટ ડિક્લેર અ ડેટ? શું સરકાર હવે તારીખ જાહેર કરી શકે? માફ કરજો, હું તમને મદદ નહીં કરી શકું. તો માફ કરજો એટલે શું થાય? સોરી અથવા પાર્ડન મી એવું બોલીએ ને. હું તમને મદદ કરી નહીં શકું.
આઈ કેન નોટ હેલ્પ યુ. હકારમાં પછી માફ કરો કાઢી નાખવાનું. હું તમને મદદ કરી શકું. આઈ કેન હેલ્પ યુ. શું હું તમને મદદ કરી શકું? કેન આઈ હેલ્પ યુ? ડન. આ થઈ ગયા આપણા વાક્ય. આ વાક્ય તમારા હોમવર્કના છે અને આ તમારે મને કમ્પલસરી વોટ્સઅપમાં મોકલવાના છે. ખબર પડી કે નહીં? આ હું સોલ્વ કરાવડાવીશ નહીં. કેમ? બાકી તમે આળસ કરશો. તમારે કમ્પલસરી મને મોકલવાના, જેથી હું જોઈ શકું, મને ભૂલ દેખાય. ડન કે નહીં? એ રીતે આગળ વધીએ. ચલો, કેન થઈ ગયું પૂરું. હવે આપણે જોઈએ કુડ. શું જોવાનું છે? કુડ. કુડ વાત કરે છે પાસ્ટ એબિલિટીની. ડન. ભૂતકાળની તાકાતની વાત કરે છે. કેન છે વર્તમાન એટલે ભવિષ્ય અને કુડ છે ભૂતકાળમાં, કે ભૂતકાળમાં ભાઈ હું આવું બધું કરી શકતો. ડન. વાક્ય રચના શું છે? વાક્ય રચનામાં આવતું હતું સબ્જેક્ટ, પછી તમારે મૂકવાનું કુડ, પછી V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. ક્રિયા સાથે ગુજરાતી કેવું આવે? ક્રિયા સાથે ગુજરાતી આવે શક્યો. ખાઈ શક્યો, બોલી શક્યો, રમી શક્યો, જોઈ શકો, અથવા તો શકતો. ખાઈ શકતો, બોલી શકતો, પૂછી શકતો, વાંચી શકતો, ભણાવી શકતો. જો હું તમને બધી વસ્તુના ગુજરાતી આપું એટલે તમને આ કોર્સ વધારે ગમતો હશે, તમને યાદે વધારે સારું રહેતું હશે એઝ કમ્પેર ટુ પાસ્ટ. તમારા ભૂતકાળ કરતાં તમને અત્યારે વધારે યાદ રહેતું હશે. મેઇન વસ્તુ છે કે આ બધી વસ્તુની શોધ કરવી પડે. કોઈ પણ ક્લાસીસમાં જાઓ તો તમને 12 લેક્ચરમાં ગ્રામર પતાવી દે, પણ 12 લેક્ચરમાં ગ્રામર પતાવવા જેટલું નથી. આને તમારે રોજના ટાઈમ આપવો પડે. નાના સેશન લઈને તમારે લાંબો સમય આને શીખવું પડે. ક્લિયર કે નહીં ગાઈસ? એટલે નાના લેક્ચર લાવું છું કે તમને લોડ ના પડે. ચલો, આપણે નાનપણમાં તરી શકતા. તો આપણે એટલે વી, તરી શકતા એટલે ખાલી કુડ, તરવું એટલે સ્વિમ, માં એટલે ઇન, અને નાનપણ એટલે ચાઇલ્ડહુડ. આ રીતે. ચલો પૂછો, કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. પછી શું થાય? આપણે નાનપણમાં તરી શકતા નહીં. વી કુડ નોટ સ્વિમ ઇન ચાઇલ્ડહુડ. શું આપણે નાનપણમાં તરી શકતા? કુડ વી સ્વિમ ઇન ચાઇલ્ડહુડ? આ રીતે. ખબર પડી કે નહીં? ચલો હવે આની પ્રેક્ટિસ કરીએ. ચલો, શું વાક્ય છે પેલું? ગવર્મેન્ટ ઘણા લોકોને મદદ કરી શકે. તો ગવર્મેન્ટ પછી કુડ, મદદ કરી શકવી એટલે હેલ્પ, ઘણા લોકોને એટલે મેની પીપલ. ડન. પછી નકાર શું થાય? સરકાર ઘણા લોકોને મદદ કરી શકી નહીં. ગવર્મેન્ટ કુડ નોટ હેલ્પ મેની પીપલ. શું સરકાર ઘણા લોકોને મદદ કરી શકી? કુડ ગવર્મેન્ટ હેલ્પ મેની પીપલ. તેઓ સમયસર પહોંચી શક્યા. ધે કુડ રીચ ઓન ટાઈમ. તેઓ સમયસર પહોંચી શક્યા નહીં. ધે કુડ નોટ રીચ ઓન ટાઈમ. ડન. તેઓ એટલે ધે પહોંચી શક્યા. નકાર છે એટલે ડાયરેક્ટ લખવાનું કુડ નોટ. પછી પહોંચવું એટલે રીચ કહેવાય. શું કહેવાય? રીચ. અરાઈવ તો એટલે આવું થાય ને, વ્હીકલ માટેનો શબ્દ છે. અને સમયસરને કહેવાય ઓન ટાઈમ. શું કહેવાય? ઓન ટાઈમ. ઓન ટાઈમનો મતલબ થાય સમયસર, અને ઇન ટાઈમનો મતલબ થાય સમય પહેલા. તો મોડાના અંગ્રેજીમાં શું કહેવાય? મોડા પહોંચ્યા હોય તો લેટ. ડન કે નહીં? આ મોડા. ખબર પડી કે નહીં? વહેલા વચ્ચે ને છેલ્લે. આ રીતે એવું થાય ને. પછી હું જીવનમાં ઘણું કરી શક્યો. હું એટલે આઈ, શક્યો એટલે કુડ, કરવું એટલે ડુ, ઘણું એટલે અ લોટ, અને જીવનમાં માં એટલે ઇન, અને જીવન એટલે લાઈફ. આ રીતે. આઈ કુડ ડુ અ લોટ ઇન લાઈફ. નકાર થાય હું જીવનમાં ઘણું કરી શક્યો નહીં. આઈ કુડ નોટ ડુ અ લોટ ઇન લાઈફ. શું હું જીવનમાં ઘણું કરી શક્યો? કુડ આઈ ડુ અ લોટ ઇન લાઈફ? આ રીતે. પછી હું નાનપણમાં તરી શકતો. આ વાક્ય તો આપણે લઈ લીધું નહીં? હવે આ બંને વાક્ય હોમવર્ક છે. તમે વિચારી શક્યા તેઓ આવી શક્યા નહીં. અને 2 વાક્ય તમારે જાતે બનાવવાના છે. જાતે બનાવવાના છે. વિચારીને મને વોટ્સએપ કરવાના છે ગાઈસ. યાદ રાખજો, જો આવું નહીં કરો ને પછી કોઈ ગેરંટી નથી. ઘણા વિદ્યાર્થીઓ કોર્સ લે છે, પણ શું બધાને આવડી જતું હશે? 100 વિદ્યાર્થી કોર્સ લે, 100 ને આવડી જતું હશે? ના. કેવા લોકોને નહીં આવડે? જે પ્રેક્ટિસ નથી કરતા, જે વીકમાં 1-2 વાર જ વિડીયો જોવે છે, જે એક દિવસે ઘણી વાર વિડીયો જોઈ નાખે છે, એક દિવસમાં ઘણા વિડીયો જોઈ નાખે છે, પછી જેને હું હોમવર્ક આપું છું એ કરતા નથી, પછી મારી વાત બધા
પ્રોપરલી માનતા નથી એને અંગ્રેજી નહીં આવડે. ડન કે નહીં? એટલે તમારે યાદ રાખવાનું કે તમારે કઈ કેટેગરીમાં જવું છે. કોર્સ લીધા પછી આવડવો જોઈએ કે ના આવડવો જોઈએ એ તમારા હાથમાં છે. ક્લિયર કે નહીં ગાઈસ? આ તમારું થઈ ગયું કેન અને કુડ પૂરું. ડન. હવે અમારા જવાનો સમય થઈ ગયો તો પાછો હવે હું થોડા સમય પછી પાછો એક નવો વિડીયો બનાવીશ. ક્લિયર કે નહીં ગાઈસ? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.